નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું રાષ્ટ્ર દર્પણ એટલાન્ટા અમેરિકામાં પ્રસિદ્ધ વાર્તા રહસ્ય એ કોણ હશે. સૌજન્ય શ્રી રવિન્દ્રભાઈ દવે, દેવયાની દવે. આલેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો, પ્રસ્તુત છે વાર્તા રહસ્ય એ કોણ હશે. પૂનમ. પૂનમ એટલે પરફેક્ટ હોમ મેકરની વ્યાખ્યાનું પરફેક્ટ ઉદાહરણ જ જાણે જોઈ લો. સવારથી રાત સુધી ઘરની વ્યક્તિઓની પૂરેપૂરી પરવા કરવી એ જ જાણે એના જીવનનું ધ્યેય. ઘરમાં દરેકને જોઈતી વસ્તુ દરેકની જરૂરિયાતના સમય પહેલા તૈયાર રાખવા જ જાણે એનો જન્મ ના થયો હોય એમ એની રોજિંદી દિનચર્યા ચાલતી. જો કે આ પૂનમ માટે રોજિંદી દિનચર્યા કે રૂટીન નહોતું. પૂનમ એને રિધમ કહેતી. નાના મોટા કામ જેમાં લય હોય, લયબદ્ધતા હોય, એ કામમાં કંટાળો નહીં, આનંદ આવે એવું કહેતી. પૂનમને આવા નાના મોટા કામમાં આનંદ આવતો. ચોકસાઈ અને ચોખ્ખાઈ એની ઓળખ. જે વસ્તુ જ્યાંથી લીધી હોય એ ત્યાં જ મુકાવી જોઈએ એવો આગ્રહ. એનું કારણ એ કે એક ઠેકાણે મૂકેલી વસ્તુ શોધવામાં વાર ન લાગે. ઘરમાં કામ કરતો લક્ષ્મણ એને ચોખીલાબેન કહેતો. લક્ષ્મણની ઉંમર થઈ, નિવૃત્ત થઈને એ ગામ ભેગો થઈ ગયો, પણ એની જગ્યાએ આવનાર નવા કામવાળાને પૂનમની પ્રકૃતિની ઓળખ આપતો ગયો. જો કે હવે તો ઘરમાં રોબોટ આવી ગયો, જેનું નામ પૂનમે લક્ષ્મણ જ રાખ્યું છે. હા, તો હવે આપણે પૂનમની રોજિંદી રિધમ પર પાછા ફરીએ. રાત્રે ઊંઘવા જાય એ પહેલા કાલે કોને શું જોઈશે, કોણ શું ખાશે એ વિચારી રાખ્યું હોય. સવારથી ઉઠીને સીધો એનો અમલ શરૂ થઈ જ ગયો હોય. ઘરમાં સૌના રસ રુચિ અનુસાર રોજ સવાર સાંજ રસોઈનું મેનુ બદલાય, પણ સવારની શરૂઆત જે બે વસ્તુથી થાય એ તો અફર. એમાં કોઈ બાંધછોડ નહીં એટલે નહીં જ તો વળી. આ બે વસ્તુ એટલે પલાળેલી બદામ અને સિંગ. રાત્રે વ્યક્તિ દીઠ 5 બદામ અને મુઠ્ઠો ભરીને સિંગ પલાળી હોય જ. સવારે સૌ ઉઠે એ પહેલા છિલકા કાઢીને મૂકેલી બદામ અને સિંગ તૈયાર હોય એ ખાઈને સૌના દિવસની શરૂઆત થાય. બદામ ને સિંગની કટોરીઓ પણ એક જ જગ્યાએ જ મુકાયેલી હોય, એમાં મીન મેઘ ફરક નહીં. શું છે કે રખે ને લાઈટ જાય તો અંધારામાં પણ કોઈને એ શોધવી ન પડે. છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થયેલી આ પ્રથામાં છેલ્લા 5 દિવસથી ભંગાણ પડ્યું. ના, નહોતી પૂનમ માંદી પડી કે નહોતી બારગામ ગઈ. એણે તો રોજિંદી ટેવ પ્રમાણે બદામ ને સિંગ પલાળેલી કટોરી બરાબર ઢાંકીને મૂકી હતી. સવારે ઉઠી ને બદામ અને સિંગના છિલકા ફોલવા કટોરી ખોલી તો ન મળે બદામ કે ન મળે સિંગ. બંને કટોરીઓ બરાબર યથાવત ઢાંકેલી, પણ એમાં માત્ર પાણી. આવું કેવી રીતે બને? સવારે બદામ ચર્ચાનો વિષય બની. બદામ ખાધા વગર પણ તત્ક્ષણ સૌએ મગજ દોડાવવા માંડ્યું. મમ્મી,
તમે બદામ પલાળવાનું ભૂલી ગયા હશો. વહુ રાણીએ પોતાનો તર્ક રજૂ કર્યો. હા હા, એમ જ હશે, તું ભૂલી ગઈ હોઈશ. પૂનમના પતિદેવે પુત્ર વધુની વાતને તરત જ ટેકો આપી દીધો, જેથી ચર્ચા અટકે અને ચા પીવા મળે. આ એક વાત પર ક્યાં અટકી રહેવું? પૂનમ મક્કમ હતી. એને સંપૂર્ણ ખાતરી હતી કે એણે બદામ અને સિંગ પલાળી જ હતી, પણ ખોટી વાતનો વિરોધ નહીં, ઉપેક્ષા કરવાની. એવું માનતી પૂનમે પુત્રવધુ અને પતિદેવે કરેલા સ્ટેટમેન્ટની ઉપેક્ષા કરીને ટેકા માટે દીકરા તરફ નજર કરી. મમ્મીની વાત માન્ય રાખવી કે પત્નીના તર્કને? દીકરો અવઢવમાં પડ્યો જ હશે, એટલે એણે મોબાઈલમાં માથું ખોસેલું રાખીને જ નરોવા કુંજરોવાની જેમ માત્ર એટલો હોંકારો ભણ્યો. તે સમય પૂરતી ચર્ચા અટકી અને સૌ પોતપોતાના કામે વળગ્યા. પૂનમ પણ કામે લાગી, પણ મનમાંથી બદામ ખસતી નહોતી. એ રાત્રે સૌની હાજરીમાં બદામ અને સિંગ પલાળી અને રોજની જેમ બરાબર ઢાંકીને એ જ જગ્યાએ મૂકી. ઉત્સાહી વહુરાણીએ રાત્રે 12 વાગ્યા સુધી જાગીને સસ્પેન્સ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પણ વણનોતર્યા મહેમાનને કદાચ કોઈની હાજરીથી ખલેલ પડતી હશે તે વહુરાણીને મળવા પધાર્યા જ નહીં. થાકીને કે કંટાળીને પ્રયાસ પડતો મૂકીને વહુરાણી પથારી ભેગા થયા. સવારે ઢાંકેલી કટોરીઓમાંથી ફરી બદામ સિંગ ગાયબ. સવારે ઉઠીને પૂનમે બંને ખાલી કટોરીઓના ફોટા પાડીને ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યા. બીજી મિનિટે હાઈલા ये क्या हुआ, कब हुआ, कैसे हुआ નો આલાપ છેડતી વહુરાણી પ્રગટ થયા. એમની પાછળ દીકરો પણ ખરો જ. નાટકમાં છેલ્લી એન્ટ્રી લીધી પતિદેવે. એમણે જ તો પુત્ર વધુના તર્કને ટેકો આપ્યો હતો ને. હવે તો બદામ ચર્ચાના ચગડોળે ચઢી. ઘરના સૌમાં જાણે શેરલોક હોમ્સનો આત્મા પ્રવેશ્યો. માથે ફેલ્ટ કેપ, હાથમાં ચૂંગી બૂંગી કાંઈ ન મળે, છતાં એના વગર પણ સૌ શેરલોક હોમ્સના રોલમાં આવી ગયા. નક્કી ઉંદર કે ચીપમંક હશે, વહુરાણીએ ખાતરીપૂર્વક કહી દીધું. બની શકે, દીકરાએ પત્નીની વાતને ટેકો આપ્યો. અરે ઉંદર હોય કે છછુંદર, છછુંદર નહીં મમ્મી, ચીપમંક, ચીપમંક, અહીંયા ક્યાં છછુંદર હોય? પૂનમ બોલે એ પહેલા વહુરાણીએ છછુંદરની બાદ બાકી કરી નાખી. અરે જે હોય તે, પણ એ આવે છે ક્યાંથી? અને બદામ સિંગ ખાઈને તો કટોરીઓ બરાબર પાછી હતી એમ ઢાંકી પણ દે. એમને ખબર હશે કે મમ્મીને કશું પણ ખુલ્લું રાખવું કે રહી જાય એ ગમતું નથી, બરાબર? ભાઈ વાહ, ભારે સ્માર્ટ. ને આ ટેબલ પર ફ્રૂટ્સ પડ્યા છે, એની તરફ તો નજર સુદ્ધા નથી દોડાવી. એને ફ્રૂટ્સ ભાવતા નહીં હોય, બરાબર ને? મમ્મી, ખબર છે ને, ચીપમંકને નટ્સ બહુ ભાવે. વહુરાણીએ બીજું સ્ટેટમેન્ટ નોંધાયું. ખાલી ડ્રાય ફ્રૂટ્સ જ ખાય છે. નક્કી રોયલ ફેમિલીમાંથી આવતું હશે. દીકરો વાતને ચગાવતા બોલ્યો. તો હવે બદામ ચોર શોધીશું કેવી રીતે? આજે રાત્રે સિક્યુરિટી કેમેરા ઓન કરી દઈશ. જે હલચલ હશે એ ખબર પડશે. દીકરામાં પ્રવેશેલા શેરલોક હોમ્સે મુદ્દાની વાત કરી. રાત્રે સૌની હાજરીમાં ફરી બદામ અને સિંગ પલાળી કટોરીઓ ઢંકાઈને મુકાઈ ગઈ.
सिक्योरिटी कैमरा ऑन થઈ ગયા. छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना કહીને સૌ શેરલોક નિદ્રાલોકમાં પહોંચી ગયા. સવારે ઉઠીને કટોરીઓ ખાલી. કટોરીઓમાંથી બદામ અને સિંગ ગાયબ, પણ ઢાંકણા ખુલ્લા અને સિક્યુરિટી કેમેરામાં ઠેંગો. અરે, આ તો આપણી વાતો સાંભળે છે કે શું? 2 દિવસથી બોલતા હતા કે કોઈ પ્રાણીમાં કટોરી ઢાંકવા જેટલી અક્કલ તો ના જ હોય, તે આજે એની અક્કલનું પ્રદર્શન કરવા, પોતે કેટલું સ્માર્ટ છે એ બતાવવા એણે ઢાંકણા ખુલ્લા રાખ્યા. ભાઈ વાહ! પૂનમ એનું તકિયા કલામ જેવું ભાઈ વાહ બોલીને સૌની સામે જોઈ રહી. હા, તારો દીકરો તને ડરાવતો લાગે છે. ગમે ત્યારે આવીને કટોરીઓ ખાલી કરી દેતો હશે. બાકી પૂનમ, તારી વાત સાચી. કટોરીઓ બરાબર ઢાંકવી જોઈએ એવી સમજ ઉંદર કે ચીપમંગમાં તો ના જ હોય. પતિદેવ વાત હળવી કરવા મથ્યા. સિક્યુરિટી કેમેરામાં દૂરથી નાનું પ્રાણી નહીં પકડાયું હોય. દીકરાએ શક્યતા દર્શાવી. હવે બદામ ચર્ચાનો નહીં, ચિંતાનો વિષય બની. એક કામ કરીએ, કટોરીઓની આસપાસ લોટ પાથરી દઈએ. ઉંદર હશે તો એના પગલા લોટ પર પડશે. વહુરાણીએ વિચાર પ્રકટ કર્યો. એ રાત્રે કટોરીઓની આસપાસ લોટ પથરાઈ ગયો. સિક્યુરિટી કેમેરા એકદમ નજીક ગોઠવાઈ ગયા. લો, કર લો બાત. ઉંદર, છછુંદર કે ચીપમંક જે હોય તે ભારે સાવધ હશે. તે રાતે પ્રગટ્યું જ નહીં. બદામ ખાવા લોટમાં પગલા પાડીને ક્યાં ઓળખ છતી કરવી. હવે વળી એ રાત્રે લોટ પાથર્યા વગર બદામ સિંગ યથાવત મૂકી. કટોરીઓની એકદમ નજીક સિક્યુરિટી કેમેરાની સાથે સ્ટેન્ડ પર મોબાઈલ ગોઠવ્યો. વિડીયો કેમેરા ઓન કરીને સૌ શેરલોક ચાલ્યા ગયા નિદ્રાલોકમાં. અને સવારે જોયું તો સિંગના 2 દાણા છોડીને બધી બદામ અને સિંગ ખતમ. કોણ હશે? ઉંદર, છછુંદર કે ચીપમંક? ના ભાઈ ના, એમાંનું કોઈ નહોતું. એ નિશાચર તો હતું ઉંદરનું સાવ નાનકડું બચ્ચું. કટોરીઓ સામે ગોઠવેલા વિડીયો કેમેરામાં રાત્રે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી એ બચ્ચું નિરાતે બદામ સિંગની જિયાફત ઉડાવતું પકડાયું. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર. પણ ये तो सिर्फ ट्रेलर है. બાકી પિક્ચર તો એ ક્યાંથી, કેવી રીતે આવે છે એ ખબર પડશે ત્યારે પૂરું થશે. હાલ તો એ 100થી વધુ બદામ અને સિંગ ખાઈને બેઠું છે, એટલું પૂરતું છે. હવે એને વધુ બદામ કે સિંગ ખવડાવવાની પૂનમની જરા ઈચ્છા નથી. એટલે બદામ સિંગની કટોરીઓ એણે માઇક્રોવેવ ઓવનમાં મૂકવાનું શરૂ કર્યું. શું છે કે શાહરુખ ખાન કહે છે એમ, બડે બડે શહેરોं में ऐसी छोटी छोटी बातें तो होती रहती है. અસ્તુ. વાર્તા લેખન રાજુલ કૌશિક.